તો સોનામાં તેજીનું તોફાન યથાવત છે અને હવે સોનું જલ્દી જ 1 લાખને પાર થઈ શકે છે, કારણ કે દુનિયામાં હજુ પણ સ્થિતિ સામાન્ય નથી। ટેરિફ વોરને કારણે દુનિયામાં હજુ પણ અફરાતફરી જોવા મળી રહી છે। અમેરિકા અને ચીન ટેરિફ વોરની લડાઈને અંત સુધી લડવાના મૂડમાં છે અને જેના કારણે સોનામાં રોકાણ વધારી રહ્યા છે। આ કારણથી સતત સોનામાં તેજી થઈ રહી છે। જોકે સૌથી મોટો સવાલ એ છે કે શું સોનાની તેજી આગળ પણ ટકશે? સોનામાં વણથંભી તેજી। શું 1 લાખને પાર જશે સોનાનો ભાવ? શું તેજીનો તોખાર હવે રોકાશે? શું ઘટશે સોનાના ભાવ? સોનાના ભાવમાં હાલ ઐતિહાસિક તેજી આવી રહી છે। છેલ્લા 6 મહિનાથી સોનાના ભાવમાં સતત તેજીનો માહોલ છે। ટૂંક સમયમાં જ સોનાનો ભાવ 1 લાખને પણ પાર થઈ શકે તેમ છે, કારણ કે ટેરિફ વોર દિવસે દિવસે વધુ ભીષણ બની રહ્યું છે। અમેરિકા અને ચીનની લડાઈ સોનાની તેજીને આગળ ધપાવી રહી છે। જોકે સવાલ એ વાતનો છે કે શું આગામી દિવસોમાં પણ આ તેજી અટકશે અથવા સંકટ સમયની સાંકળ રહેલું સોનું આવી રીતે જ આગળ ધપશે? TV9 અલગ અલગ શહેરોમાં નિષ્ણાતો પાસેથી આ સવાલનો જવાબ મેળવવાની કોશિશ કરી। અમેરિકા દ્વારા જે રીતે ટેરિફ લગાવ્યું છે અને તેના કારણે અનેક માર્કેટોની અંદર ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે। છેલ્લા કેટલાક દિવસથી ગોલ્ડ માર્કેટની અંદર પણ ઉતાર ચઢાવ ભાવની અંદર જોવા મળી રહ્યા છે। ત્યારે આજે ગોલ્ડનો ભાવ છે ત્યારે હાઈ ટાઈડ ઉપર જોવા મળી રહ્યો છે, કારણ કે અત્યાર સુધી સૌથી હાઈએસ્ટ જે સપાટી ઉપર છે તે ગોલ્ડનો ભાવ જોવા મળ્યો છે। આપણી સાથે સુરતની અંદર જે ડી ખુશાલદાસ જ્વેલર્સના જે માલિક છે દીપકભાઈ, તેમની સાથે વાત કરીશું, કારણ કે તેના પાછળના કયા મહત્વના પરિબળો છે। દીપકભાઈ, જે રીતે આજે ગોલ્ડનો ભાવ કઈ રીતનો છે, કયા મહત્વના પરિબળો આની પાછળ જે ભાગ ભજવી રહ્યા છે? આજે આપણે જો ઇન્ડિયન માર્કેટમાં જોવા જાય તો 99,000 રૂપિયા સુધીનો ગોલ્ડનો રેટ પહોંચી ગયેલો છે અને ઇન્ટરનેશનલ માર્કેટની વાત કરીએ તો $3327, $3325 અત્યારે રેટ ચાલી રહેલા છે। આ અત્યારની સર્વોત્તમ સપાટી કહી શકાય। જે ટ્રેડ વોર, રેગ્યુલર વોર, જ્યારે પણ અનિશ્ચિતતાનો માહોલ થાય ત્યારે ગોલ્ડમાં તેજી આવતી જ હોય છે। અત્યારે જે ટ્રમ્પ સરકાર દ્વારા જે કાંઈ ટેરિફ લગાડવામાં આવી રહ્યા છે, ચાઇના અને USA વચ્ચે જે ટેરિફ બાબતની જે ચર્ચાઓ થઈ રહેલી છે, આ બધાના અનુસંધાનમાં માત્ર ને માત્ર ગોલ્ડનો જે રેટ છે એ વધી રહેલો છે, કારણ કે લોકોને સૌથી વધારે સેફેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ ગોલ્ડ લાગી રહેલું છે અને જ્યારે પણ કોઈ પણ જગ્યાએ અનિશ્ચિતતાનો માહોલ થતો હોય છે ત્યારે ગોલ્ડ હર હંમેશ વધતું હોય છે। જાણકારો માની રહ્યા છે કે જેવી રીતે વૈશ્વિક સ્થિતિ જોવા મળી રહી છે તેવી રીતે ટેરિફ વોરની ટક્કરમાં અમેરિકા અને ચીન આમને સામને આવી ગયા છે, જેને જોતા સોનાની તેજી હાલ અટકે તેવી કોઈ શક્યતાઓ નથી। એટલે જે સોનું ટૂંક સમયમાં જ 56,000 આવી જશે તેવી આગાહી થઈ હતી તેમાં કોઈ દમ નથી। સોનાના ભાવ થોડા ઘટી શકે તેમ છે, પરંતુ મોટો કડાકો આવશે તેવી શક્યતા ખૂબ જ ઓછી છે। એક $1,800 થી $2,000 વચ્ચે કન્ટિન્યુઅસ લાસ્ટ 5 વર્ષથી વચ્ચે સોનું રન કરતું હતું, તો અમે લોકો પણ વિચારતા હતા કે સોનામાં ખૂબ મોટી તેજીની શક્યતા છે, પણ જે રીતના સોનામાં એક તરફી તેજી અને જે ટૂંક સમયમાં આવેલી છે એ જોતાં અમને એવું લાગે છે કે ટૂંક સમયમાં એક નાનકડું કરેક્શન આવશે। એક કરેક્શન હશે, કોઈ પણ જાતનો ભયનો માહોલ નહીં હોય કે સોનું પાછું 56,000 આવી જશે કે 65,000 આવી જશે, એવો કોઈ પણ જાતનો માહોલ નહીં બનવાનો, પણ સોનામાં થોડું કરેક્શન આવશે, કારણ કે સતત તેજી છે એટલે જે એનો ગ્રાફ છે એ પ્રમાણમાં એને થોડું સ્ટેબલ થવું જરૂરી છે। બજારમાં ચાલતી અફવા વચ્ચે જ્વેલર્સનું કહેવું છે કે સોનાના ભાવમાં મોટો ઘટાડો આવશે તે માત્ર અફવા છે। તેઓ ગ્રાહકોને સમજાવી રહ્યા છે કે ભાવમાં ઘટાડો થઈ શકે, પરંતુ આ ઘટાડો ટૂંકા ગાળા માટેનું કરેક્શન જ હશે। લાંબા ગાળે સોનાનું મૂલ્ય ફરી વધી જશે। જ્વેલર્સના જણાવ્યા પ્રમાણે આંતરરાષ્ટ્રીય માર્કેટ, વૈશ્વિક રાજકીય સ્થિતિ અને માંગ પુરવઠા પર આધાર રાખી ભાવ ઉપર નીચે થતા હોય છે, પરંતુ 50% સુધી ભાવ ઘટશે તે વાતોને કોઈ આધાર જ નથી। આથી ગ્રાહકોને સલાહ અપાઈ રહી છે કે ભવિષ્યની જરૂરિયાતો અને રોકાણના દ્રષ્ટિકોણથી સોનાની લેવડ દેવડ કરે। બજારની અફવા પર વિશેષ વિશ્વાસ ન રાખવો। પબ્લિક દ્વારા શેર બજારમાં FIIનું પણ રોકાણ નીકળી અને ગોલ્ડની અંદર મોટાભાગે વેચાણ આવી રહ્યું છે, એટલે કે ખરીદી કરે તો વિવિધ સંજોગોની અંદર પણ ગોલ્ડની ખરીદારી વધે અને જેમ જેમ ખરીદારી વધે તેમ ભાવ વધે। તો આવા સંજોગોની અંદર ગોલ્ડ આજે $3470 કદાચ જો આવે
તો 1,01,000નો ભાવ તમને ટૂંક સમયમાં જોવા મળી શકે. આ ભાવની અંદર જે પ્રેક્ટિકલ જોવા જાઓ, વેપારીઓની ખરીદી બિલકુલ નથી, ગ્રાહકો નહીવત છે. જે લોકો પાસે એક્સ્ટ્રા ગોલ્ડ પડ્યું હોય અને તેઓને પોતાની બેંક સીસી હોય, બિઝનેસની અંદર થોડોક લોસ આવેલો હોય કે કોઈક રૂપિયા કોઈને દેવાના હોય, તો લોકો પોતાનું ગોલ્ડ વેચી આ ભાવમાં અને પોતાનું દેવું ભરપાઈ કરી રહ્યા છે. અમેરિકાની ટેરિફ નીતિના કારણે ટ્રેડ વોરનો ભય વધી ગયો છે. આનાથી અર્થતંત્રનો વિકાસ દર પણ ધીમો પડી શકે તેમ છે. વૈશ્વિક મંદીની આશંકા પણ વધી ગઈ છે. આ સ્થિતિમાં લોકો સોનામાં રોકાણ વધારી રહ્યા છે. મંદીના સમયમાં સોનાને સલામત ઇન્વેસ્ટમેન્ટ ગણાતું હોય છે. ડોલર સામે રૂપિયાના નબળા પડવાના કારણે ભાવમાં વધારો છે. આનું કારણ છે કે જ્યારે રૂપિયો નબળો પડે છે ત્યારે તેને આયાત કરવા માટે વધુ પૈસા ખર્ચાતા હોય છે. આ વર્ષે રૂપિયાનું મૂલ્ય લગભગ 4% ઘટી ગયું છે, જેના કારણે સોનાના ભાવ પર દબાણ વધ્યું છે. લગ્નની મોસમ નજીક આવી રહી છે, આથી સોનાના દાગીનાની માંગ વધી છે. એટલે સોનાના ભાવમાં આગામી દિવસોમાં મોટો કડાકો આવશે, આ વાતમાં હાલ પૂરતો કોઈ દમ નથી. સુરતથી બળદેવ સુથાર અને અમદાવાદથી નરેન્દ્ર રાઠોડ સાથે બ્યુરો રિપોર્ટ TV9.